મુંબઈ, થાણે અને કોંકણ કિનારા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વરસાદની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે। માયાનગરી મુંબઈમાં પાણી ભરાવાને કારણે અનેક વાહનો પાણીમાં ફસાયા છે। મુંબઈના અનેક રસ્તાઓએ નદીઓનું રૂપ ધારણ કર્યું છે। આજે મુંબઈમાં વરુણ રાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ શરૂ કરી છે। ગઈકાલથી વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। શહેર અને ઉપનગરોમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। ખાસ કરીને સાયન, હિંદમાતા, કિંગ સર્કલ અને કુર્લાના રસ્તાઓ પર જળબંબાકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને કારણે કામ પર જતા મુસાફરોને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક જગ્યાએ વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે। પશ્ચિમી ઉપનગરોમાં અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, મલાડ, કાંદિવલી, બોરીવલી સહિત દહીસર, વીરેપાલે, સાંતાક્રુઝ અને બાંદ્રા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। વસઈ વિરારમાં પણ અત્યારે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી આ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। अमरनाथ पांडे नाम है मेरा। आज 3 दिन से पानी बहुत सारा जमा हुआ है और बहुत दिक्कत हो रहा है। सब लोग का काम धंधा पूरा बंद पड़ा हुआ है। 3-4 दिन से सब लोग परेशान हैं। जो कोई दुकान के अंदर रहता है उसको भी परेशानी है, फ्लैट के अंदर रहता है उसको भी परेशानी है। कितनी सोसाइटी है यहाँ पे? यहाँ समझ लो 37 बिल्डिंग है। और क्या क्या दिक्कतें आ रही है? 7 बिल्डिंग है। पानी भरा हुआ है, पानी का तकलीफ, धंधे का तकलीफ, लाइट का तकलीफ, सब तकलीफ ही तकलीफ है। पानी निकल रहा है नहीं, गटर पूरा जाम पड़ा हुआ है, बहुत तकलीफ पानी निकलता है। રેલવે વ્યવહાર પણ ધીમી ગતિએ ચાલી રહ્યો છે, જેનો માર નોકરિયાત લોકોને ભોગવવો પડી રહ્યો છે। અનેક લોકલ ટ્રેન મોડી ચાલી રહી છે, જેને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મુંબઈ મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય કર્યો છે। મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના તમામ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી છે। રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। ટ્રાફિકમાં ફસાઈ જવાને કારણે સમયસર કામ પર પહોંચવું એક મોટો પડકાર બની રહ્યો છે। હવામાન વિભાગે આગામી કેટલાક કલાકો સુધી ભારે વરસાદ ચાલુ રહેવાનો અંદાજ લગાવ્યો છે। મુંબઈવાસીઓને થોડા વધુ દિવસો સુધી આવી જ પરિસ્થિતિનો સામનો કરવો पड़ी શકે તેમ છે। ये सन सिटी का पवई इलाका है, पॉश इलाका। कई बार शिकायत करने के बाद बीएमसी महानगर पालिका सोई रहती है। आपके सामने पानी दिख रहा है, नाला साफ किया बिल्डर ने और डंपिंग माफिया ऊपर लाके सन सिटी में डंपिंग करते हैं। जो पूरा पानी बह बह के रोड पे आ रहा है, ये पूरा रोड पे मिट्टी आ रहा है, पत्थर आ रहा है। आज पब्लिक चल नहीं पा रही है। 2 दिन से बारिश के कारण पूरा जाम पड़ा। बीएमसी को 10 बार फोन करना पड़ा, व्हाट्सअप करना पड़ रहा है। सोसाइटी कंप्लेंट कर रही है, लोकल कंप्लेंट कर रहे हैं, लेकिन कोई कार्रवाई नहीं हो रही है। पूरा मुंबई डूब चुका है। लेकिन सन सिटी पवई ये इलाका ऐसा है, ये मुंबई के बाहर आता है। कभी भी कोई बीएमसी वाला यहाँ सफाई के लिए नहीं आता है। अभी आप देखोगे पूरा पीछे मिट्टी कैसा यहाँ निकल रहा है। डंपिंग माफिया के कारण ये रोड पूरा जाम है। डेवलपर कभी गटर साफ नहीं करता है। इस पे हम जल्दी मुंबई कमिश्नर से मांग करेंगे कि वार्ड ऑफिसर को यहाँ के सस्पेंड करें और जो बीएमसी के अधिकारी उनको उनके पद से हटाया जाए, क्योंकि सन सिटी कॉम्प्लेक्स में भी लोगों को रहने का अधिकार है। आज ये आप देख रहे हो नीचे पानी का बहाव ऐसा लग रहा है कोई बाढ़ आ गया है। इधर मुंबई का पॉश इलाका पवई जाना जाता है और दो दिन से बीएमसी वाला कोई आने को तैयार नहीं है। दुकानों में पानी जा रहा है, पब्लिक रोड पे चल नहीं सकती है। इतना हैरान लोग करके रख दिए। तो इसलिए हम बीएमसी वार्ड ऑफिसर का इस्तीफा मांगेंगे और जल्दी आज के आज इसका निवारण करने की कृपा करें। રાજ્યમાં આગામી 24 કલાક માટે અત્યંત ભારે વરસાદની શક્યતા છે। તારીખ 17 થી 21 ઓગસ્ટ સુધી અત્યંત ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી હતી। જો કોઈ અત્યંત જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળવાની અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે। સાથે જો કોઈ મુશ્કેલી હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશને હેલ્પલાઇન નંબર 1966 પણ બહાર પાડ્યો છે। તમે 196 નંબર પર સંપર્ક કરીને ફરિયાદ કરી શકો છો। બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર।